જોઈ રહ્યા છો પાટવી ગુજરાતી ન્યૂઝ. પીપલોદમાં પીવાના પાણીની વ્યવસ્થાની જાળવણી સામે સવાલો. બોર કુવાની આસપાસ ગંદકી અને ઝાડીથી દૂષિત પાણીનો ભય. પાણી વિભાગના કર્મચારીની જવાબદારી અંગે પણ પ્રશ્નો ઉઠ્યા. પીપલોદ ગ્રામ પંચાયતના બજાર વિસ્તારમાં પીવાના પાણીની વ્યવસ્થાની જાળવણીને લઈને ગંભીર સવાલો ઊભા થયા છે. તળાવ નજીકના મોટા કુવામાં બોરનું પાણી નાખી કુવામાં એકત્ર કરવામાં આવે છે અને ત્યાંથી બજાર વિસ્તારમાં પાણી પહોંચાડવામાં આવે છે, પરંતુ કુવા અને બોરની આસપાસ ઝાડી, દૂષિત ગંદકી અને કાચની નશીલી બોટલ અને અસ્વચ્છતા જોવા મળતી હોવાના કારણે જીવજંતુઓ કે કચરો પાણીમાં પડીને દૂષિત થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. પીવાનું પાણી હોવાથી આ બાબત સીધી રીતે લોકોના આરોગ્ય સાથે સંકળાયેલી છે. પાણી વિભાગના કર્મચારીની જવાબદારી સામે પણ સવાલ. પાણી વિભાગના કર્મચારીની ભૂમિકા અંગે પણ હવે પ્રશ્નો ઉઠ્યા છે. માત્ર બોર ચાલુ કરવો, પાણી ભરવું અને વાલ્વ ખોલવા બંધ કરવાની કામગીરી પૂરતી જવાબદાર છે કે પાણીની સમગ્ર વ્યવસ્થા સ્વચ્છ અને સુરક્ષિત રહે તેની દેખરેખ પણ જવાબદારીમાં આવે છે, તે અંગે સ્પષ્ટતા જરૂરી બની છે. બોર અને કુવા જેવા પાણીના સ્ત્રોતની આસપાસ ગંદકી કે ઝાડીથી નુકસાન થતું હોય તો તેની જાણ સંબંધિત કર્મચારી દ્વારા તલાટી અને સરપંચને કરવામાં આવી હતી કે નહીં તે અંગે તપાસની માંગ ઉઠી છે. નવા આવેલા તલાટી તેમજ વર્ષોથી વહીવટ સંભાળતા સરપંચે આ બાબતે બેદરકારી બદલ જવાબદારી નક્કી કરી યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ તેવી ગ્રામજનોમાં માંગ ઉઠી છે. અગાઉ પણ દવાની બોટલો, ઇન્જેક્શન મળ્યાના બનાવ છતાં બેદરકારી કેમ? સ્થાનિકોમાં ચર્ચા છે કે પીપલોદ ગ્રામ પંચાયતની પાણી પુરવઠાની આ વ્યવસ્થાની આસપાસ વર્ષો અગાઉ આરોગ્ય વિભાગની દવાની બોટલો, ઇન્જેક્શન સહિતની વસ્તુઓ મળી આવવાના બનાવ પણ સામે આવ્યા હતા. તેમ છતાં પીવાના પાણીના સ્ત્રોતની સ્વચ્છતા અને સુરક્ષા અંગે વારંવાર બેદરકારી કેમ સામે આવે છે તે મોટો પ્રશ્ન બની રહ્યો છે. ગ્રામજનોની માંગ છે કે સમગ્ર સ્થળની તાત્કાલિક સફાઈ કરવી જોઈએ, કુવા અને બોરને સુરક્ષિત કરવામાં આવે, પાણીના નમૂના લઈ ગુણવત્તાની તપાસ કરાવવામાં આવે અને અગાઉના બનાવ સહિત હાલની સ્થિતિની તપાસ કરી બેદરકારી સાબિત થાય તો જવાબદાર કર્મચારી, તલાટી અથવા અન્ય જવાબદાર સામે નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવે. દાહોદ જિલ્લા બ્યુરો ચીફ શાહરૂખ મંસૂરી, પીપલોદ.